क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 13 જાન્યુઆરી 2025। આજનો વાર બની રહ્યો છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ્ધ પૂર્ણિમા તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર આર્દ્રા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે વૈધૃતિ યોગ બની રહ્યો છે। આજનું કરણ વિષ્ટિ બની રહ્યું છે। વાત કરીએ આજની રાશિની તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં છે, જે રાત્રિના 28 કલાક અને 18 મિનિટ સુધી રહેશે। અર્થાત સૂર્યોદય પૂર્વ સુધી આજે મિથુન રાશિ રહેશે। અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે, જે પ્રમાણે તેના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે। આજે એ પહેલાં જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 24 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 12 મિનિટે થશે। આજે રાહુકાલનો સમય સવારે 8 કલાક અને 45 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક અને 6 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 27 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 10 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 2 કલાક ને 37 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 20 મિનિટ સુધી રહેશે। સાથે આજે શાકંભરી પૂર્ણિમા તિથિ બની છે। આજે પોષ મહિનાની પૂનમ છે। શાકંભરી નવરાત્રનો અંતિમ દિવસ એટલે શાકંભરી પૂર્ણિમા। આજથી માઘ માસનું જે સ્નાન છે એ પ્રારંભ થઈ રહ્યું છે। ધનુર્માસ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે। આજથી આજે અંબાજી માતાનો પ્રાગટ્યોત્સવ દિવસ છે। તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે અટકેલા પૈસા પરત મળવાના યોગો જોવા મળી રહ્યા છે। આજે સહકર્મીઓના સહયોગથી કામ તમારા સમયસર પરિપૂર્ણ થઈ શકે એમ છે। આજે પરિવારમાં ખુશીની લહેર ફેલાશે। તો આજે તમે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક નાણાંનો ખર્ચ કરી શકો એમ છે। સાંજે માતા પિતાને દેવ દર્શન માટે લઈ જઈ શકો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી।
કયો ઉપાય કરીશું? તો શિવલિંગ ઉપર દૂધ, દહીં, ઘી, મધ અને કાળા તલનો અભિષેક કરવો અથવા આ બધા દ્રવ્યો શિવલિંગ ઉપર અર્પિત કરવા તમારા માટે આજે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગલી રાશિ વૃષભ. વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે દિવસ મધ્યમ ફળદાયી રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે ગુસ્સાથી બચવું, નહીતર નુકસાન થવાની સ્થિતિ ઉત્પન્ન થશે. આજે કાળજીપૂર્વક કામ કરવું, અન્યથા વિરોધનો સામનો કરવો પડી શકે એમ છે. જીવનસાથીના સાથે વિવાદ ચાલતો હોય એનો અંત આવશે અને વાતચીત દ્વારા અંત આવી શકે એમ છે. તો આજે જીવનસાથી સાથે શાંતિથી બેસી વાતચીત કરી વિવાદનો અંત લાવવા પ્રયાસ કરો. નિશ્ચિત વિવાદની મુક્તિ મળશે. પરિવારના સભ્યો સાથે કોઈ શુભ સમારોહમાં આપ ભાગ લઈ શકો છો. તો દિવસ એકંદરે મધ્યમ ફળદાતા જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ સફેદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? કોઈ પણ દેવાલયમાં ફળોનું દાન કરવું તમારા માટે આજે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવવા માટે આજે સખત મહેનત કરતા જોવા મળશે, જે લાભ કરતા એમના માટે સાબિત થશે. આજે તમે વ્યવસાયમાં ચોક્કસ સફળતાને કોઈ ધારેલી નિશ્ચિત સફળતા છે આજે હાંસલ કરી શકો એમ છે. પરિવાર અને પારિવારિક અને ધાર્મિક કારણોસર મુસાફરીના આજે યોગ બની શકે એમ છે. તો આજે કરેલા રોકાણથી તમને ભવિષ્યમાં ઘણો સારો ફાયદો થઈ શકે એ પ્રકારના પણ ગ્રહણ છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ કેસરી જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે કેસરિયા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો શિવલિંગ ઉપર મધનો અભિષેક કરવો, તો 1 ચમચી મધ અર્પણ કરવું અને સાથે શિવ ચાલીસાનો પાઠ કરવો શુભ સાબિત થશે. જી તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે મોટા ભાઈનો અને બહેનોનો સહયોગ તમને મળી શકે એમ છે. આજે પિતાની મદદથી કોઈ મિલકતમાં રોકાણ કરવાનો અવસર કે તક તમને પ્રાપ્ત થતી જોવા મળી રહી છે. આજે કોઈ જૂની યાદ તાજી થઈ શકે, તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને વાતોને વાગોળી આનંદની અનુભૂતિ આજે ઉઠાવી શકો. આજે પ્રેમ પ્રસંગોની માહિતી પરિવારના સભ્યોને આપી શકશો. તમારા પરિવારના લોકોને તમારા પ્રિય પાત્રની જાણ તમે કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. સાંજ પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થવામાં વ્યતીત થતી જોવા મળી રહી છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ક્રીમ જોવા મળી રહ્યો છે. તો ક્રીમ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજે શિવ ચાલીસાનો પાઠ તમારા માટે કલ્યાણપ્રદ રહેવાનો છે. હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો સોમવારનો દિવસ શુભ સાબિત થવાનો છે. ભાગ્ય આપની સાથે જોવા મળશે. પ્રણય જીવનમાં પ્રેમી માટે સમય આજે તમે ફાળવી શકશો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આજે કોઈના સહયોગથી આર્થિક લાભ થવાના યોગો જોવા મળી રહ્યા છે. ભાઈઓની મદદથી આજે તમારા બાકી રહેલા કામ પણ પરિપૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. સાંજે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની રાખવી આપના માટે સલાહ છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે વાદળી બની ગયો છે. આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય આજે દૂધમાં સાકર ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ રાશિ ચક્રની 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ અધૂરા કાર્ય પૂર્ણ કરવાવાળો સાબિત થવાનો છે. આજે અધૂરા કાર્યો છે ને પૂર્ણ કરવામાં મહેનત કરશો, જલ્દીથી પૂરા થશે.
દરેક પગલા પર નસીબ તમારો સાથ આપતું જોવા મળી રહ્યું છે. એટલે આજે ભાગ્યોદય વાળો દિવસ છે. આજે જમીન અને મકાન ખરીદવાના, વાહન ખરીદવાના યોગો તમારી ઈચ્છા હોય તો પૂર્ણ કરવા વાળા છે. આજે તમને રોકાણની દ્રષ્ટિએ સારો નફો જોવા મળી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ આજે નફાકારક સાબિત થશે. આજે અધિકારીઓ સાથે પગાર વધારા અંગે ચર્ચા વિચારણા પણ સંભવી શકે છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે પોપટી રંગ. ઉપાય: સફેદ ચંદનનું તિલક લગાવવું અને શિવલિંગને ગંગાજળ મિશ્રિત જળનો અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આજે ઉદ્ભવી શકે છે. આજે મોટો નફા સાથે વ્યવસાયને નવી ઊંચાઈઓ પર પણ તમે લઈ જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા સામાજિક વર્તુળમાં પણ વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. તમે તમારા જીવનસાથી સાથે મળીને કોઈ મિલકતમાં રોકાણ આજે કરી શકો છો. જેમ કે કોઈ ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય પતિ પત્ની સાથે મળીને, એ રીતે આજે થઈ શકે એમ છે. કોઈ પણ રોકાણ આજે બંને સાથે મળીને કરી શકો એમ છે. સાંજે પરિવારના સભ્યો સાથે ધાર્મિક આયોજનો યોજી શકો એ પ્રકારના આજના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે આસમાની જોવા મળી રહ્યો છે. ઉપાય: આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો સોમવારનો દિવસ સામાન્ય સાબિત થવાનો છે. તમે કેટલીક વસ્તુઓ ખરીદવા માટે આજે ધન ખર્ચ પણ કરશો. વ્યસ્તતાના કારણે કેટલાક મહત્વપૂર્ણ કાર્ય આજે આપણે મુલતવી રાખવા પડી શકે એમ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક અડચણોનો આજે ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડશે. સાંજે ઘરે કોઈ ખાસ મહેમાનનું આગમન થતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ મરૂન જોવા મળી રહ્યો છે. મરૂન રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય: આજે પાણીમાં થોડા કાળા તલ ભેળવી અને સ્નાન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, પ અને ઢ. આવા જાતકો માટે આજે કેટલાક બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવામાં થોડા વ્યસ્ત રહીશો. આજે પરિવાર સાથે વધુ સમય તમે ફાળવી શકશો. તો સાથે જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના નિર્મિત થઈ શકે એમ છે. ભાડા પર રહેતા લોકો પોતાનું ઘર ખરીદવાનું કે ઘર રાખવાનું સ્વપ્ન આજે પૂર્ણ કરતા જોવા મળી રહ્યા છે. તો ભાઈ બહેનોની મદદથી પારિવારિક સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળતા મળશે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે આપના માટે ઘેરો પીળો રંગ બની રહ્યો છે. ઉપાય: આજે કાચા ચોખા અને તલનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યની મદદ લઈ શકાશે. તમે પરિવારના કોઈ સભ્ય સાથે કઠોર શબ્દો સાંભળી શકો છો. ઠપકો એને કહી શકે, ઠપકો સાંભળી શકો છો. નોકરિયાત લોકો પર કામનું ઘણું દબાણ રહેવાથી આખો દિવસ થોડો વ્યસ્તતા ભર્યો જોવા મળશે. નિષ્ણાંતની સલાહથી જ આજે રોકાણ કરવું લાભપ્રદ છે, અન્યથા રોકાણ કરવાનો વિચાર માંડી વાળો. તમે તમારી માતા સાથે કોઈ સંબંધીને આજે મળવાની તક પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે શ્યામ છે. ઉપાય 21 બિલ્વપત્ર ચંદન લગાવીને શિવલિંગ ઉપર અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગલી રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો જોવા મળી રહ્યો છે. વરિષ્ઠ સભ્યની સલાહ બાદ મહત્વપૂર્ણ કાર્ય કરવું એ આપના માટે હિતાવહ રહેશે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય તો એમના માટે આજનો દિવસ મંગલકારી જોવા મળી રહ્યો છે. આજે અધિકારીઓના વિરોધનો સામનો કરવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ધંધામાં ઉધાર પર માલ આપવાનું ટાળવું, નહીતર આજે મોટું નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે રાણી બની રહ્યો છે. ઉપાય આજે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું, લાભ મળશે. વાત કરીશું આગલી રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બીજાઓની મદદ કરીને રાહત અનુભવી શકાશે. આજે દાન પુણ્ય કાર્યમાં વધુ સમય વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. કાર્યસ્થળ ઉપર તમારા સાથીદારોનો પૂર્ણ સહયોગ આજે તમને મળવા પાત્ર છે. તો લગ્ન યોગ લોકો તરફથી સારા પ્રસ્તાવ આવી શકે. જો વયસ્ક છો, લગ્ન માટે દાવેદારી હોય તો અવશ્ય આજે સારા માંગા આવવાના યોગો છે. જીવનસાથી સાથે મતભેદ થવાથી વાતચીત થોડા સમય માટે બંધ થવાની પણ સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે સોનેરી બની રહ્યો છે. ઉપાય શિવલિંગની પૂજા કરવી અને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 4 રાહુનો અંક છે ને 5 બુધનો છે. આજનો દિવસ ધર્મ કાર્યોમાં વ્યતીત થઈ શકે એમ છે. તો સાથે સાથે આજે ખર્ચ પણ થવાના યોગો બની રહ્યા છે. આવક કરતા આજે જાવકના યોગો વધારે છે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે પૂર્ણિમાનો દિવસ છે. આજે જે લોકોનો ચંદ્ર ખરાબ છે, રાત્રિના સમયે ચંદ્રપ્રકાશમાં બેસી અને ચંદ્રની સન્મુખ બેસવાથી, સાથે સાથે ચંદ્રના મંત્ર જાપ કરવાથી ચંદ્ર સાનુકૂળ થવાના યોગ બને છે. તો સાથે તમારા કુળદેવીની પૂજા અર્ચના પણ આજના દિવસે કરવું મંગલકારી સાબિત થાય. ગુજરાતીમાં એક કહેવત છે, જે કરે પોષી એની કદી ન મરે ડોશી. અર્થાત પોષી પૂર્ણિમાનું વ્રત કરવાથી માતાના આયુષ્યમાં વધારો થતો જોવા મળતો હોય છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ.
હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આ મંત્ર, જેનો જાપ કરવો આજના દિવસ માટે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય. આ મંત્રનો એક માળા મંત્ર જાપ કે વધારે જેટલું આપની અનુકૂળતા પ્રમાણે કરો, આપના માટે આજનો દિવસ કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.